તારો ભાઈ બોલાવે છે. આ મારા દીકરા. હા આ તમારો ભાઈ. જોયો મસ્કો જેવો માણસ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ. કેમ કે આજની સવાર આપણી પડી ગઈ છે 10:30 વાગ્યામાં ને આપણે હીરો જેવા તૈયાર થઈ ગયા છે. બસ ખાલી વાળ સેટ કરવાના બાકી છે. બસ વાળ સેટ કરીને આજે ભાઈ છે અષાઢી બીજ, એટલે આજે છે મોટો દિવસ. ને બીજી વસ્તુ કે સવારનો વરસાદ ચાલુ હતો ને અત્યારે જો કેવું વાતાવરણ થઈ ગયું છે બહારનું. જો અત્યારે તડકો જેવું થઈ ગયું છે, એટલે 2-3 દિવસથી ભાઈ આવું જ વાતાવરણ રહે છે. ભલે રહેતું વાતાવરણ. હવે આપણે નાસ્તો બાસ્તો કરી ને જઈએ દુકાને જઈ ને કરશું આગળની બકચોદી. અત્યારે વાગી ગયા છે 2 ને આપણે બધી નાસ્તો બાસ્તો જમી લીધું છે ને અત્યારે તો ભાઈ મારો ટાઈમ નથી જતો. કેમ કે આજનો દિવસ બહુ ફેલ ગયો છે. કેમ કે હું કામ કરતો હતો ને હું કામ થઈ ગયો. આજે એકેય કામ સારું નથી થતું. તો આજે આપણે વધારે કામ નહીં કરશું. હા આ તમારો ભાઈ. વાળ મારા આખા બગડી ગયા. વાંધો નહીં, હરખા કરી નાખશો આપણે વહેલા મોડા વાળ. પણ તો સ્ટ્રેટ કરાવવાની ઈચ્છા છે, પણ સ્ટ્રેટ કરાવી તો મારા મમ્મી મને ઘરમાંથી કાઢી નાખશે, એટલે ખોટી કંઈ ભોજ ભળવાય ન કરે. તમારો ભાઈ હીરો બીરો જેવો થઈ ને આવી ગયો છે પાછો બાજુની દુકાનમાં. મારી દુકાને પાછો 14 માણસ આવી ગયો ને રાક્ષસ થઈ ઉપવાસ રહી. હું છે તું પપ્પા છે ને ઉપવાસ રહ્યો કેના માટે? હારી લવર મળે એટલા. હા કલયુગ આવી ગયું મારા ભાઈ. આના જાવ તો વેલા મળશે. હું ઉપવાસ કરી જાય મારી બાઈ આવી જાય ત્યાં. જી કોઈ દી નહીં આવે. આવશે નહીં આવે ને? નાના છોકરા ભગવાનના રૂપ, કોઈ પણ આ રાક્ષસનું રૂપ છે. ભાઈ હું મારી સ્કૂલે છે ને ભણવા જતો 1 થી 9 ધોરણ તો એવી રીતના ભણ્યો ને વાત પૂછમાં. પાછા 10મા ધોરણમાં તો મારી ગાંડ જ ફાટી ગઈ. કેમ કે મારી સ્કૂલ હતી બહુ ડેન્જર. તો પણ તમારો ભાઈ ગુઠલી મારીને બહાર વહી જતો હતો. એટલે જ અત્યારે તમારો ભાઈ અહીંયા બેઠો છે ને મારી ટીચર અહીંયા છે. મારી ટીચર 1 નંબર હતી, પણ બિચારી કે મને ભાવ ના આવી. જય તું સ્કૂલે શું કરવા જાય? હું સ્કૂલે છોકરીઓ પટાવા. ભાઈ અત્યારે મારી ખુરશી એવી છે ને ભાઈ, હું મારી ટીચરને જઈએ પણ યાદ કરું ને એ મને કીક ને કીક થતું જોઈએ. ટીચર મને ગારું દે ભોસડીનો બધે યાદ કરે. બાપા હાર્ટ એટેક ક્યાંક મને હાર્ટ એટેક આવી જાય તો તું શું કર? હું 108 ને ફોન કરી લઉં. ગાયગા 108 આવે ત્યાં તો ભાઈ જ નીકળી ગઈ. તું સ્કૂલને શું કરવા જાય? છોકરીઓ પટાવા. જોયું એવડી ઉંમરે છોકરીઓ પટાવ. મારી બોયઝમાં કોઈ છોકરી નથી તો પટાવું કેમ? ઈ જ્યાં સ્કૂલમાં જાય ને ત્યાં કોઈ છોકરી જ નથી. તારા ભાઈનું તો કંઈક સેટિંગ કરાવજો. મારો ભાઈ કોલેજ કરે. તારા ભાઈનું એટલે તારા હગા ભાઈનું નહીં, મારું પિક કરાવ. એ મારો ભાઈ તું કોલેજ કરે એમ ભાઈની તું જિંદગી દુઆ કર કે મારી લવર પટી જાય તો એની હાડીમાં હું તારું સેટિંગ કરાવી દઉં. જે હમણાં જીવવાની મજા નથી આવતી કા તો ને? હા ના આવતી તો મરી જા. એ તને કઈ કાર ગમે છે? મને સ્કોર્પિયો ગમે છે, કાર નથી ગમતી. ભલે સ્કોર્પિયો લઈ લે. તો ભાઈ અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘરે ને ઘરે આવીને પહેલા તો તમારો ભાઈ પહેલું જોશે મારું મોઢું. કેમ કે તમારો ભાઈ લાગે છે હીરો જેવા. અત્યારે વાગી ગયા છે 10. તમારો ભાઈ આખું કામ પતાવીને આજે થાકીને આવી ગયો છે ઘરે જમી લેશું પછી પાછા જશું બહાર. તો તમને બતાડી દઈએ કે આપણે જમવામાં શું છે. કેમ કે હમણાં તમારો ભાઈ કરે છે ડાયટ ઉપર છે. કેમ કે બોડી બનાવવાની છે. બોડી તો વેલી બનશે કે નહીં બને, પણ એક લવર બની જાય બોડીની જગ્યામાં. તો અમારો ભાઈ હશે ભાઈ. જમવામાં છે અત્યારે મગનું શાક, પછી છે રીંગણાનો ઓરો, રોટલી, પછી રોટલા. આ મમ્મીએ કર્યો હતો કે મીઠો ભાત જેવું ને બીજું છે માખણ. તો ભાઈ માખણ નહીં ખાતા, માખણ ખાવાનું તો તમને કેન્સલ થઈ જાય. કા મમ્મી માખણ ખાય કે ન ખાવે?
બોડી ના બને કેન્સર બને. બોડી બનાવી તો દેશી ખાવાનું ખવાય મારા ભાઈ. અને બેટા તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ઘરની બહાર. કેમ કે તમારો ભાઈ ઘરમાં હોય ને ભાઈ, હું ઘરમાં હોય ને તો મને શું લાગે ખબર કે હું જેલમાં પેક થઈ ગયો ને જે હું બહાર આવું ને તો એમ લાગે કે તમારો ભાઈ આખા દેશનો સિંહ છે. પણ એ ખોટી વસ્તુ છે. એટલે ખોટા વહેમ નહીં પાડવાના મારા ભાઈ, સપના પાલ લેવાના પણ ખોટા વહેમ નહીં પાડવાના. ઓ મેરા ભાઈ તુજે મેરા જાય. પીવી હાલે પીવી બિચારો કાજે અપાર યશ ને જોયું આપણો ભાઈ. ને બીજી વસ્તુ કે મારા ભાઈ આજે જોયું તને એક વાત કહું, મારા આ વખતે પગારમાં છે ને છેલ્લા 10,000 રૂપિયા જ વધ્યા. ભેણ ચોદીમાં મારે કપડાં લેવા, પછી મારું ખાતું બાકીમાં હાલે ભેણ ચોદ આવે, મારું 5,000નું તો ખાલી ખાતું કરી નાખ્યું ખાઈ ખાઈને. આ બધું મારું ખાતું પૂરું કરવાનું. હવે 10,000 તો હમણાં ખાલી થઈ જાય પણ ગમે તેની બેનની સ્વીચ ભાઈ. તમે ભેણ ચોદે ને પોતાની ઉપર હે ને ભાઈ ખર્ચો કરો, કંઈ પણ કરો ભાઈ, જીવી લેજો, કંઈ નક્કી નથી. ભેણ ચોદ કઈ મરી જાઓ એટલે એની માની છૂટ. ભેણ ચોદ પોતાની ઉપર હે ને પૈસા બગાડો, જીવો બીવો બધી મોજ કરો મારા ભાઈ. દુનિયા તો માં ઉદામણી દુનિયા છે. દુનિયા તો તમને બધી કહે પણ તમે પોતાની ઉપર ભાઈ બગાડવામાં ધ્યાન રાખો. જોયો મસ્કો જેવો માણસ છે. બસ કરે જીવે નહીં ખાતું દે બધી. બિચારો પેદા જ ખાલી કોઠો છે. જોયો તાર જિંદગીમાં શું કરવું? છોકરી બતાવવાનું કામ. મારે તો જાણ મારું. તારે બીજા લગ્ન કરવા જ? ના તો મારા ધ્યાનમાં છે મારે બીજી દાણ. તો મારા ધ્યાનમાં બાળકા બચી રહી છે કટોરો વાગવા. હે બાબા પૂછે ભગવાન કે મારા ધ્યાનમાં પણ છું. કોણ છે? પ્રવીણજીભાઈ. બોલો દારૂ દે ઓય બેન નાય. પ્રવીણભાઈ આની બેન થાય ને આ પ્રવીણનો હાળો થાય. ભાઈ જો ભાઈ આનો નહીં. હાળી છે બાપા. આ તો જોયું તારી કાઢે જોયુની હોય તો કાઢે ને. જોયો તારી ઇજ્જત તાવ નીકળી જાય ભરે બજારમાં. એલી ઇજ્જત નીકળી. સારું છે તો છોકરી નથી, બાકી તો તારી મૈયત નીકળી જાય. Hi guys, welcome to my new vlog. ક્યારના અમે જેની કાપતા હતા ને અત્યારે આવી ગયો મારી બાજુ. એટલે જ આવ્યો સ્પેશિયલ. એટલે સ્પેશિયલ આવ્યો. બકા તને હું કહું ખબર કે તું અત્યારે લોડા જેવો લાગે. પહેલેથી લોડો છે. માત્ર કોક છે બેન કોક જેવું લાગે. હે ગાડી તું તારી લઈ ને? તારી ગાડી લઈ ને? મારી ગાડીમાં પેટ્રોલ જ નથી. મારે માં પણ ઓછું છે. લોડા હે. જોઈ લે ક્યાં? તારી લવણ ના આવ મારી ગાડીમાં પેટ્રોલ નથી. તારી લવણ ના આવ મારી ગાડીમાં પેટ્રોલ નથી. બોલ લવણ ના આમ એટલે મારી લવણ જ નથી પેલી વાત કહી. આ તો બેન તો તારી ગાડી કાઢવાની થાય કે ના કાઢવાની? પાંચમી કે ભડવી કે હું એની કેટલી બધી લવર હે વેડ તો ખબર જ પડતી કઈ લવર હે. એવું એક જો 3 હે, 3 માંથી કેના હમ ખાવ? તું કે એના હમ ખાવ? મારી કોઈ લવણ નથી. તારી કોઈ લવર નથી. માધર ચોદ માણસ છે તું ભોસડી નો. પાંચમી લે રણવી. કા તો એ નામ લઈ તો કા તું એને મારે. રણવી બોલે રણવી કોણ છે પેલી વાત? રણવી. તારી લવર બસકા તને એક વાત કહું, છોકરી કરતા તો કૂતરા વફાદાર નીકળે. ભોસડી ના કે કૂતરા કોઈ દી હે ને દગો ન દે. ઓય તું જે છોકરીને બોલાવ ને એ છોકરી મારી ભાભી માં છે. અત્યારે અમે મસ્કાની ગાડીમાં પેટ્રોલ જોઈએ. બેન તો એમ તો કોઈ દી પેટ્રોલ હોય ને આજે ચેક કરીએ. જોઈ પેટ્રોલ હે કે નથી? નહીં આજે તો ભિખારીની ગાડીમાં પેટ્રોલ છે. છે ને પેટ્રોલ મારા તો ભાઈ તમારો ભાઈ આવી ગયો છે અત્યારે સુમસાન જંગિયામાં. એ પણ એકલો નથી, 2 ચોરના લોડાના ભેગો આવ્યો છે આયરો ને. એ 2 મારા દીકરાઓ, મારા દીકરો નહીં, એક તો મારો ભાઈ છે ને એક આ બારો બીજો દીકરો એ ઘોડી ચડાવે. કેમ કે એની ઘોડીમાં હે અમારે ગરીબી જેવો ફીલ આવે. એટલે લાઈ તમારે કોઈને પણ ઘોડી રિપેર કરાવી તો બસ કરો સંપર્ક કરો. નંબર ડાયલ કરી દો 9994448888. ગાંડા ચવાણું ને મસ્કાની ગાનમાં લોડો. થોડા ગારું ડિરેક્ટિવ પબ્લિક છે. એ મસ્કાની ગાડી રે દેખ તો એ ગાડી ગઈ બસકા તારી જિંદગી તૂટી ગયા કે બેન ને? જિંદગી તૂટેલી હોય આની જિંદગી તૂટેલ. આની હું મારી જિંદગી લોડા લાગેલી પડી. મૂકી દો એ અત્યારે એની લવણની હારે વાત કરાવશે ને એની લવણની હારે મારી વાત કરાવશે. કરાવી ને કરાવી. મારી કોઈ લવર જ નથી. હા એ ઓલી રંડવી તો દે રંડવી. ઓલી રંડવી
જોયો મસ્કા દઈ દે તો નમસ્કાર ખાલી બોલો પહોંચલો નીકળી ગયા છે નવા માલ જોવા અત્યારે રાતના કયા માલ દેખાય કાગળિયું દેખાશે અત્યારે માલની જગ્યાએ તો ભાઈ હંમેશા તમે છે ને પેલી પ્રાયોરિટી કેને આપો ખબર બાયુને મસ્કાની માને તને હું કહું ખબર હે કે છે ને હંમેશા મરદ માણાની પેલી લવર કેવી નીકળે ખબર હે યાદ ખબર બોલ બ્રાન્ડ નીકળે બરાબર છે ને મારી નીકળી આની નીકળી ને આની નીકળી ત્રણે મારું કાંઈ ત્રણે નથી ત્રણનો અનુભવ થઈ ગયો હે મારી તો રાંડ નીકળી હા તો મારું કાંઈ નથી. હા એ બરાબર ઈ તો અત્યારે બ્લોગમાં ભેટ તો તેમ કે કઈ નીકળી જ નથી પણ મારું કાંઈ નથી ભાઈ આની નીકળી જ હતી હવે મારું ચેપ્ટર ક્લોઝ હતું આનું એટલે મેં ચેપ્ટર પૂરું ક્લોઝ પણ થઈ નહીં. ગયું નવું ચેપ્ટર બની ગયું ભેણિયા નવું પણ નથી જૂનું પણ નથી કાંઈ નથી આપણે સિંગલ ઇઝ બેસ્ટ બસ હા બાપા સિંગલ રે હે છોકરા એકલો પીધા કર છોકરા ગાંઠમાંથી પીધા જો ભાઈ લગનટાને જોવાઈ જશે છોકરા જરી ગાંઠમાંથી પીધા થાય હે લગનટાને જોઈ જશે ભાઈ અત્યારે હું કાંઈ ઉપાધિ કરો કોઈ તો છોકરી ભાઈ હવે આપણે આવી ગયા છે આપણી ગાડી લેવા ને આપણી BMW પડી છે અહીંયા હાલો ડ્રાઈવર મધરચોદ ડ્રાઈવર ગાડી નિકાલ તું મૂકવાની આવી કા અમે જ ગાડી લઈને જાય નથી. હાલો ભાઈ તારો ભાઈ બોલાવે હાલ મારા દીકરા હાલ મારા દીકરા તને મારી યાદ આવે તારી બેનમાં દૂધના હાથે પણ આવી ગયું ગાડી વાળાની બેનનો બોલ તો ભાઈ અત્યારે અહીંયા આવે છે પોલીસની ગાડી એટલે ભેણ ચોથ બધી થાય છે ગોલી તો હવે આપણે જાવું ઘરે ને મળીએ કાલના નવા વ્લોગમાં અત્યારનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા વ્લોગમાં